તો આપ જુઓ અધિકારીઓ ત્યાં છે, રેસ્ક્યુની કામગીરી હજી પણ ચાલી રહી છે, પરિવારજનો ત્યાં પહોંચ્યા છે। તેમની એક જ માંગ છે કે અમને ન્યાય આપો। જે પ્રકારની ઘટના બની છે, અત્યાર સુધી 15 લોકોના મોત થઈ ચૂક્યા છે અને હજી પણ રેસ્ક્યુની કામગીરી શરૂ છે। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામના દરિયાપુરા વિસ્તારમાં છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એક જ પરિવારમાં 4 દીકરીઓ પર જે દીકરો ભગવાને આપ્યો હતો, આખરે દીકરો સાથે એક દીકરીને પણ ભગવાને લઈ લીધી। ખાસ કરીને જે રીતે વાત કરીએ કે જ્યારે ભગવાને દીકરો આપ્યો ત્યારબાદ છે તે પરિવાર છે તે બાધા પૂરી કરવા જતો હતો, તે દરમિયાન અચાનક છે તે કાળ આવી પહોંચ્યો અને ખાસ કરીને મુજપુર બ્રિજ છે તે તૂટી પડ્યો, જેમાં પરિવારના 3 સભ્યો, જેમાં મોભી કહી શકાય એવા એક ભાઈ હતા, સાથે એક પુત્ર, સાથે એક બાળકી, એ 3ના મોત નીપજ્યા છે। ચોક્કસથી ખાસ કરીને પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે, પરિવારમાં ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને પરિવારમાંથી જ્યારે કોઈ વ્યક્તિ એટલે કે મોભ જતું રહેતું હોય ને શું પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે ચોક્કસપણે આપ એ અંદાજો લગાવી શકો છો, કારણ કે આ એ જ પરિવાર છે જે આખો વેર વિખેર થઈ ચૂક્યો છે। પરિવારની અંદર હાલ કોઈ પણ પ્રકારે જોવા જઈએ તો મૂળ મોભી નથી, સાથે ભગવાને ઘણા વર્ષો બાદ 4 દીકરીઓ પર જ્યારે એક દીકરો આપ્યો ત્યારે એ પણ દીકરાને પણ ભગવાને લઈ લીધો, એટલે આ કાળ મૂકો દિવસ સાબિત થયો। ત્યારે આપને તેઓના માતાશ્રી સાથે જ વાત કરીશું। શું કહેશો, પરિવારમાં કેટલા લોકો હતા અને શું નોકરી શું કરતા હતા? કંપનીમાં જતા હતા સાહેબ। કેટલી દીકરીઓ છે તમારે? મારે આ 3 ઘેર મૂકી 3 બે જોડે લઈ દેતા, એમ કરીને 5। કેટલા વર્ષે દીકરો તમને ભગવાને? 11 વર્ષે। ક્યાં બાધા પૂરી કરવા જતા હતા? પાસીતારામે બગદાણા જઈ રહ્યા હતા અને 3ના મોત નીપજ્યા। એટલે ચોક્કસથી 3 વ્યક્તિઓના મોત નીપજ્યા। બેન, હું તમને પૂછીશ કે જે રીતે પરિવારમાંથી કોઈ મોભ જતું રહેતું હોય, કેટલું દુઃખ થતું હોય, આ જે આ તંત્ર છે તેઓની સામે કોઈ કાર્યવાહી થવી જોઈએ કે કેમ? થોડુંક દુઃખ તો થાય જ ને, ઘરમાંથી બધો મોભ જતો રહે એટલે। 11 વર્ષે દીકરો આપ્યો, કેટલી બાધાનો આલેલો, એ ભગવાને લઈ લીધો। આ સરકારે બ્રિજ મંજૂર ના કર્યો, સહાય ના આલી, 2 કલાક વહેલા કાઢ્યા હોય તો 7 વાગ્યાની આવી ઘટના 11 વાગે કાઢ્યા, એટલે પાણી પી ગયા બધું। શું માનો છો, આ અધિકારીઓ છે જેમને કાળજી ના લીધી, તેઓ સામે કાર્યવાહી, કડક કાર્યવાહી થવી જોઈએ કે ના થવી જોઈએ? થવી જ જોઈએ ને, કારણ કે પરિવારમાંથી આટલા 3 સભ્યો, જે આ પરિવારનો હસતો ખેલતો પરિવાર આખો હાલ છે તે વેર વિખેર કરી નાખ્યો। ચોક્કસથી કહી શકાય કે જે પરિવારમાં આક્રંદનો માહોલ છે। બાદ તમને પૂછીશ કે જે રીતે હાલ જે સમગ્ર ઘટના બનવા પામી, આખરે પરિવારની અંદર આટલું આબ તૂટી પડ્યું, શું માનો છો, આ અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ? દિલ તૂટી પડ્યો, મારી બહુ ને ક્યારે વાગ્યું છે, મારી બહુથી ઊભું લઈ જવાતું, મારો કોઈ આધાર નથી રહ્યો, મારા છોકરાનું કોણ મેલી તો છે મારા ધણીથી મહેનત નહીં થતી, મારી મહેનત નહીં થતી, મારું કોઈ પેલી નહીં, સરકારે કશી યોજના ના કરી પડી, દિલ તૂટી પડ્યો। શું કહેશો બેન, જે રીતે અધિકારીઓ છે, અધિકારીઓએ કોઈ કાળજી ના લીધી, કઈ ના કર્યું, તારે ભીત તૂટી પડ્યો, 2 વર્ષથી ભીત હાલતો હતો પણ અધિકારીઓ કઈ ગણગાર્યું ના, સરકારે આલ્યું પણ અધિકારીઓ કઈ દયા। શું કહેશો બેન, તમને પૂછીશ કે જે રીતે આ આખી ઘટના બની, તમે પણ કાલે અમને એક નિવેદન આપ્યું હતું, ખાસ કરીને આખી ઘટના બની છે, કેટલા લોકો જતા હતા અને શું ઘટના હતી? ભાઈ, મારા ભાઈનો પરિવાર હતો, મારો ભત્રીજો હતો, એનો છોકરો હતો, એની વહુ હતી, મારી બહુ પાડી પણ કોઈ બચાવવા આવ્યું ના। ભાઈ, મારા છોકરાને બચાવો પણ પોલીસ વાળાએ કોઈને ના આવવા દીધા, કોઈને પડવા ના દીધા, મારા છોકરા બચી જાત પણ કોઈને જવા ના દીધા અંદર પોલીસ વાળાએ। તો પોલીસ વાળાનો આપ્યો તો બી મારા છોકરા ધક્કા મારીને અંદર જતા રહ્યા અને ખેંચી લાયા ગાડીમાંથી।
ઇકમથી ખેંચી લાયા કિચડ વાળા. કેટલા કલાકે તમને બેન બહાર કાઢ્યા? અમે 7 વાગ્યાની આવી ઘટના તો 11 વાગે તરવાર તો શું થાય? શું 4 કલાક મળી રહ્યા બાપા. 4 કલાક મારો છોકરો, મારો ઘરવાળો, ડ્રાઈવર પાણી પી ગયા ને મોત થયું બાપા. 4 કલાક રહેવાય પાણીમાં. પાણી કાળ કેટલું બધું હતું સાહેબ. ઓક્સિજન ના મળ્યું. ભાઈ પાદરા સુધી જીવતો હતો પણ એને ઓક્સિજન ના મળ્યું. છોકરો પાદરા જઈ બાપ થઈ ગયો. સારવાર ના કરી મારા છોકરાની. કઈ સારવાર ના કરી એ લોકો. મારો છોકરો જીવતો હતો પણ સારવાર ના કરી. મારો નાનો બાળકો જીવતો હતો પણ સારવાર ના કરી. મારા 2 સમયો હતા. ભાઈ મારા ભાડું હતા. બધો પરિવાર મારો જતો રહ્યો. બિલકુલથી આપ એ દ્રશ્યો જોઈ શકો છો. ખાસ કરીને તમામ એ દ્રશ્યો હાલથી 24 કલાક પર જોઈ શકો છો. હાલ એ તમામ જે 3 દીકરીઓ છે, 3 દીકરીઓ જ્યારે ઘરમાં ક્યાંક ને ક્યાંક કોઈ મોભી ન હોય, જ્યારે શું પરિસ્થિતિ વીતતી હોય એ આપ ભલીભાંતિ જાણો છો. પરંતુ ક્યાંક ને ક્યાંક જે સમગ્ર ઘટના બની છે, એટલી કરુણ ઘટના બની છે, પરિવાર પણ ન્યાયની માંગ કરી રહ્યો છે. એટલે ચોક્કસથી કહી શકાય કે આ એક બ્રિજ નથી તૂટ્યો, પરંતુ એક પરિવારનો જે માળો હતો એ તૂટી ચૂક્યો છે. તે પ્રકારના હાલ આ કરુણ દ્રશ્યો છે. હાલ આપ જોઈ શકો છો. આપણે કોઈ અન્ય બીજા શબ્દો પણ નથી કે કહી શકાય કે કયા શબ્દોમાં એ વર્ણવી શકાય. જ્યારે પરિવારની અંદર આભ તૂટ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે તે પાદરા તાલુકામાં જોવા મળી રહી છે. હાલ સુધી છે તે 15 જેટલા મૃતદેહો હાલ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ તંત્ર દ્વારા છે તે કામગીરી ચાલી રહી છે. હજુ પણ કેટલાક મૃતદેહો બહાર આવી શકે તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. પરંતુ આ પરિવારને ક્યારે ન્યાય મળશે? પરિવારની પર જે વીતી રહી છે શું એ અધિકારીઓ પર વીતશે ખરી? તેમના પરિવારમાંથી જ્યારે કોઈ પણ વ્યક્તિ જતું હોય તો તેમને શું પરિસ્થિતિનું નિર્માણ થતું હોય, ત્યારે એ અધિકારીઓ જે નફટ અધિકારીઓ છે તેમને પણ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા તેઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની ખૂબ જરૂર છે. અને આ પરિવાર છે, પરિવારને પણ ન્યાય મળવો જોઈએ. કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા વડોદરા, પાદરા.